તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને તેમને બધાને વીઆરકે ફેમિલી તરફથી અને કાણક્યા ફેમિલી તરફથી હેપી હોલી. તો ચાલો આપણે જઈએ કિચનમાં જોઈ લો મેડમ શું કરે છે સવારના. તો મેડમ હેપી હોલી. હેપી હોલી. તો આપણા બધા સબસ્ક્રાઇબરને પણ હેપી હોલી. અને આપણા ફ્રેન્ડ્સને સબસ્ક્રાઇબર નહીં કહેવાય, ફ્રેન્ડ્સ જ કહેવાય. આપણા યુટ્યુબ ફેમિલી. તો આજે ગરમા ગરમ બને છે થેપલા મેથીના જોઈ લો યાર, થઈ ગયા છે એકદમ ઓલમોસ્ટ ઘણા બધા. અને અહીંયા ગરમા ગરમ ઇલાયચી વાળી ચા. તો આજનો પ્રોગ્રામ શું છે મેડમ? આજનો જો અત્યારે હું ફટાફટ તમને આ નાસ્તો કરાવી લઉં, પછી હું નીકળું. હું આવીશ સાંજે 4-4:30 વાગે. ઓકે. નહીં તો 5 પણ વાગે, એટલે કઈ નક્કી નહીં, 6 બી વાગી જાય એવું છે આજનું. અને પછી આપણે કઈ ડિનરમાં કઈ સ્પેશિયલ બનાવીએ હોળીનું જોઈએ. હજી સુધી કઈ ડિસાઈડ નથી કર્યું. ભજીયા કે કઈ બનાવવા તમારે જે ઈચ્છા હોય, ભજીયા બનાવાય, ભજીયા જે તમારે બનાવવાની ઈચ્છા થાય. ઘીમાં બનાવે છે આજે જોઈ લો ઘીમાં બનાવે છે, તેલમાં નહીં. ઘીના પરાઠા, ઘીના થેપલા. તો ચાલો ફટાફટ રાહ ન જોતા ફટાફટ નાસ્તો કરવા બેસી જઈએ. તો ફ્રેન્ડ્સ વેલકમ બેક. જોઈ લો સાંજના વાગી ગયા છે 5:30 અને અહીંયા મેડમ કિચનમાં લાગી ગયા છે સાંજના ડિનરની તૈયારી કરવા માટે. તો મિક્સરની અંદર શું નાખી રહ્યા છો જોઈ લો. અહીંયા મિક્સરની અંદર મગની દાળ જે આપણે પલાળી નાખી હતી સવાર પોરમાં, એ સવારના હું કામે ગઈ ને ફ્રેન્ડ્સ, ત્યારે આ બધું પલાળીને ગઈ હતી. પલાળીને બધું રેડી કરીને એકદમ ગયા હતા. મગની દાળના ભજીયા બનાવવાના છે, તો એટલા માટે તો અહીંયા જો પીસી લો. અહીંયા થોડું એક સેમ્પલ જેવું જોઈ લો. અહીંયા પીસી લીધું છે એકદમ કરકરિયું. આપણું બેટર પીસીને રેડી છે. તો હવે આની અંદર આપણે નાખશું જે આ કાળા મિરી અને જીરું ને મેં શેકીને દરદરું એને ઓલું કરી નાખ્યું હતું, ખાંડળી દસ્તામાં કૂટી નાખ્યું હતું દરદરું. એ નાખશું. થોડું અમચૂર પાવડર નાખશું, તો જરા ખાટો ટેસ્ટ આવે ને એટલા માટે. અમચૂર પાવડર અને થોડું આદુ મરચાની પેસ્ટ. આપણે આ અંદર નથી નાખ્યું ને પીસવામાં આદુ મરચા, એટલે આપણે આની અંદર ભજીયાની અંદર તાકે આમ થોડો પેસ્ટ હતી ને એટલા માટે થોડોક ભજીયામાં બી આમ તીખાસ પણ આવે, એટલે આમ એકદમ ટેસ્ટી બની જાય. એટલે આજે હોલી સ્પેશિયલ જમવાનું છે ભાઈ. હાથેથી એકદમ એકદમ બેટર ને એકદમ સોફ્ટ બનાવવાનું છે, તો જ આપણે આ ભજીયા એકદમ સોફ્ટ બને. જેટલું આને ફેટશું ને હાથેથી એટલું ભજીયા સોફ્ટ થાય. બરાબર. આ તો તમે ઘરના મીઠું અમારા નથી નાખવાનું. મીઠું આપણે તેલ ગરમ કરશું ને ડાયરેક્ટ ફ્રાય કરવા નાખશું ને ત્યારે આપણે મીઠું નાખશું, કેમ કે ઓલરેડી આમાં આટલું પાણી હોય જ. જો દાળમાં આપણે પાણી નથી નાખ્યું ને, એમાં પીસીસ તો બી પાણી જેવું જ છે ને, એટલે મીઠું નાખી લે ને તો ઓર પાણી થાય. એટલે આપણે તેલ ગરમ કરવા મૂકીએ ને ફ્રાય કરવા મૂકીએ ને ત્યારે આપણે મીઠું નાખશું. ઓકે, એટલે ફાઇનલમાં મીઠું આપણે નાખશું એની અંદર. આ બધો જ મારો વિચાર છે કે નાખી લો. હા, નાખી દો, કેમ કે આમ થોડુંક કારા મેરી ને એવું આમ હોય ને તો આમ આમાં આપણે આજે અમને કાંદો બંદો નથી ખાવાનો ને એટલે નથી. બાકી કાંદો ને બધું નાખીએ ને તો બી ચાલે. કોથમીરી નાખવું હોય તો કોથમીરી, પણ આપણે કઈ જરૂરત નથી આજે. ના, આજે ખાલી એમ જ બનાવશું. આવી રીતના એકદમ મસ્ત ફેટવાનું, સ્મૂથ આમ થઈ જાય બેટર એકદમ. ભજીયા બી મસ્ત. ભજીયા કેવો, પકોડા કેવો? ના આને તો ભજીયા જ કહેવાય ને, મગની દાળના. મગની દાળના ભજીયા. તો મગની દાળના ખાસ ફાગના મહિનામાં હોળીના દિવસે જ બનતા હોય આ ઘરની અંદર. હા, આ બને ને. એક તો વડા ને આપણે જે પાવના ભજીયા બનાવતા ને એ બને, પણ પાવના ભજીયા આપણે હમણાં થોડા દિવસ પહેલા હા, વડા પાવના ભજીયા આપણે 2-3 દિવસ પહેલા જ ખાઈ લીધા, એટલે નહીં બનાવ્યા આજે. એટલે પછી આજે આ ભજીયા બનાવ્યા. દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવવાનું છે. દાળ મેં બાફી લીધી છે, બસ જીરા રાઈસ અને દાલ ફ્રાય છે જમવામાં. ભજીયા, પાપડ ખાવા હોય તો પાપડ, બસ એટલું. પાપડ ક્યાંથી લાવશું મેડમ? પાપડ ખાતો તો પછી વાંધો નહીં, પાપડ ને નથી ખાવો, પાપડ નથી ખાવા. મમ્મીના ઘરેથી મસ્ત સ્વીટ આવવાનું છે, તો એટલે મેં આજે સ્વીટ નહીં બનાવી, મીઠું કઈ બનાવ્યું નહીં. બરાબર. કેમ કે મમ્મી કે હું આપીશ તો પછી ડબલ શું કામ બનાવવાનું. બરાબર. તો જો હવે જેમ મિક્સ કરતા જાય ને એમ ફૂલતો જાય છે ને. હા, બેટર ફૂલતો જાય છે. તો જેટલું આને મિક્સ કરશું ને એટલું મસ્ત થાય. તીખાસ આપણે કમી લાગશે તો હજી આપણે આદુ મરચાની પેસ્ટ
હાથ નહીં દુખે? તો દુખે તો ખરી, કામ કરીને આવીએ પાર્લરનું ને પછી આ બધી બી કરીએ, બધી દુખે. હમ. પણ હવે ખાવું હોય આપણે તો બધું ચાલે હે ને. ચાલે. જો મસ્ત ફૂલી ગયું ને હમ. તો હવે આને થોડી વાર રાખીએ, ત્યાં રેસ્ટ સુધી કરવા માટે રાખી દઈએ. રેસ્ટ ન કરવું, એમ બનાવશું પણ તેલ ગરમ કરવા મૂકું ને એટલે. બરાબર. કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા જોઈ લો, જેમ મેડમે કીધું હતું કે આપણે પાછળથી એમાં અંદર નિમક નાખશું, તો નિમક પાછળથી નાખ્યું છે કેમ કે તેલ ગરમ તેલ બી ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે, એટલે ફ્રાય જ સીધા કરવાના છે. પકોડા નહીં, મગની દાળના, પકોડા બોલ્યા. એ તો યાર મોઢામાંથી નીકળી ગયું, મગની દાળના ભજીયા, એ પણ ફાગ સ્પેશિયલ હોળીના દિવસે. ને હોળીના દિવસે દરેક ગુજરાતીઓના ઘરમાં દૂધપાક, પૂરી, આવા પકોડા તો હોય ને હોય જ, આવા ભજીયા ભજીયા બધું હોય ને હોય જ. ગુજરાતીના ઘરે તો તમને આ જોવા મળે ને મળે જ. બધી આ છે ને તમને બતાવવા માટે ફ્રેન્ડ્સ, થોડા વિડીયો માટે જલ્દી કરું છું. પેલા પણ મને ભૂખ પણ લાગી ને એટલા માટે. તો જો અહીંયા આપણે નાના નાના બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. જો કેટલા મસ્ત ફૂલી બે જાય છે. તેલ કેટલું ગરમ હતું કે સીધા ઉપર આવી જ જાય છે આમ ટબક કરીને. હવે સ્લો, થોડું ફાસ્ટ જ રાખીશ. ફાસ્ટ રાખો ને, વાંધો નહીં. એ તો સ્લો કરીશ ને. સ્લો કરશો તો હા તેલ ઠંડુ થઈ જશે, એ મજા નહીં આવશે. હું થોડો સાઈડ એંગલ આવી જાઉં. પૂજા કરવાનું તો લગભગ 7:30 હોળી પ્રગટા, એ તો જ્યારે હોળી પ્રગટાવે ત્યારે એના પછી પૂજા કરવા માટે બધા જાય. કરવાનું છે. તમે બધી લઈ આવ્યા ને નારિયેળ? હું બધું જ લેતા આવ્યો. તમારે ફ્રેન્ડ્સ મારે તો ટાઈમ જ નહીં હતો. જસ્ટ અત્યારે જો આવી 15-20 મિનિટ પહેલા ઘરે, હમ. તો બધી આ બધી તૈયારી. બસ બસ, હવે એને અલટી પલટી કરવાનું છે. થોડું તમને નેપકિન આપી દઉં, કેમ કે અમારા મેડમ ખતરો કે ખિલાડી છે. આપણે આમાં ઈનો પણ નથી નાખ્યો કે આપણે શું કે ખાવાનો સોડા બી નથી નાખ્યો તો આપણે. પણ જો આ મસ્ત ફૂલે. આમાં નાખવાની જરૂર નથી. હું તો નથી આમાં નાખતી. મગની દાળ છે ને એ ઓટોમેટિક ફૂલે. સવારના 4-5 તમે એને, કલાક હા, નહીં ને એટલે ફૂલી ગઈ. એને પલાળી પાછું હવે તમે એને પીસી પછી તમે આટલું બધું એને આમ મહેનતથી ફેટ્યું એટલે એ ઓટોમેટિકલી ફૂલી જાય. એમાં કઈ સોડા કે ઈનો નાખવાની કઈ જરૂરત જ નથી. તમારા હાથે જ ઈનોનું કામ કરી દીધું મેડમ. કેમકે હાથમાં ગરમી હોય ને આપણા. તો જો હવે પેલા થોડા ને જેટલું ફેટો એટલું એ ગરમ થતું જાય. એ ભગવાનને પ્રસાદીમાં પેલા મૂકી દઈએ. હા, કે અત્યારે આજ બન્યું છે ને. ને ચટણી તો ફ્રેન્ડ્સ બનાવી નથી. ચટણી ઓલરેડી પેલા ગ્રીન ચટણી ને મીઠી ચટણી પણ છે. બધી છે જ. હા, એટલે ચટણી બનાવવાનો પ્રોગ્રામ કેન્સલ છે. ચટણી તો છે જ ઘરમાં ઓલરેડી બનાવેલી. અને છે ને 2 વખત ફ્રાય કરીએ ને ફ્રેન્ડ્સ, આ થોડા કાઢી લેવાના, કાચા પાકા કાઢી લેવાના. ત્યાં સુધી આપણે એક હજી લોટ બનાવીએ ને પછી આને ડબલ ફ્રાય કરીએ ને તો આ મસ્ત બને, એકદમ ક્રિસ્પી બને. ક્રિસ્પી બને. હમ. અને થોડા આમાં છે ને આખી આખી દાળ પણ છે. એટલે એ આ Crunchy ભજીયા એવા જ હોય, આખી પાકી દાળ જ હોય. એકદમ તમે પીસી નાખો બેટર, સ્મૂથ કરી નાખો તો મજા નહીં આવે. આ થોડું આમ મોઢામાં આમ ક્રન્ચીસ લાગવી જોઈએ દાળની પણ. લાગે મસ્ત. અરે મીઠું તીખું બધું પરફેક્ટ, શું ટેસ્ટ છે મેડમ. જો હવે આને પાછા આપણે ફ્રાય કરવા નાખીએ. હવે આ ક્રિસ્પી બનશે. કાંઈ વાંધો નહીં, એમાંથી બી એક પાછું ચાખી હા, લેશું. તો આપણે જ ખાવાના છે ને. આપણે ક્યાં મહેમાનને બોલાવવાના છે આજે? આજે આપણા ઘરે મહેમાન ક્યાં આવવાના છે? જો હવે કલર જરાક ડાર્ક થતો જાય ને. બધો જ અનુભવ છે. ભજીયા, સેન્ડવીચ, સ્મેલ જો સુગંધ બહુ સરસ આવી. હા, હવે પાકી ભજીયાની સુગંધ આવી. ને બ્રાઉન, એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ પણ ગયા. કલર ચેન્જ આ જોઈ લો. અહીંયા તમે કલર ને ત્યાં કલરનો જમીન આસમાનનો ફરક છે. ત્યાં ઓલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા મેડમ.
ચીઝ બોલ જેવું જ લાગે. એ જ કહું છું, ચીઝ બોલ. મોટી સાઈઝ બનાવી તો મોટી સાઈઝ પણ આપણે બનાવી શકીએ છીએ એવું. ના, આ મસ્ત, આટલા આટલા સરસ લાગે. ટીટુકડા હા, થોડા ટીટુકડા બનાવી દઉં ને, ટીટુકડા સરસ લાગે. તો મમ્મીના ઘરે મોકલાવી દઉં. હમ, એટલે મમ્મીના ઘરેથી કઈ જોઈએ આપણે સ્વીટ શું આવવાનું છે, બરાબર. મમ્મી શું બનાવવાની છે. હવે આ ફટાફટ થઈ ગયા ને. આ પણ તમે કંઈક મોટું તો પ્લેટ લો. હા, એ તો કાઢવા માટે. હલવા ને બધું કરું ને એટલા માટે. નહીં તો શું છે કે નાની નાની પ્લેટમાં, હા પેલા ભગવાનને ગરમા ગરમ બોલો, લો. ભગવાનને ગરમા ગરમ. તો ત્યાં જોઈ લો, ભગવાનને ગરમા ગરમ પ્રસાદી ધરવા ગયા. જય કુળદેવી કનકાઈ માતા, વેરાવરી માતા. હવે તમે ટેસ્ટ કરો. તમે ભગવાનને પ્રસાદી કરવા પહેલા તમે ખાઈ લો. જો આ તમે જોરદાર, જો મસ્ત. તોડ્યું ને, તમે તોડ્યું ને ત્યાં જ. ભજ્યું, એના પર જ અવાજ આવી ગયો ટૂક Crispy. કરીને આમ. હા. બહુ મસ્ત. હા, કચર કચર અવાજ આવે છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના જ બધા જોયું, મને બી એક મળી ગયું. આવી રીતના જ બધા ભજીયા બનાવી દે. અને મેડમ, પછી દાલ ફ્રાય બનાવું, જીરા રાઈસ બનાવું. દાલ ફ્રાય જીરા રાઈસ ની તો રેસીપી ફ્રેન્ડ્સ આપણા પાસે છે. હા, એટલે એ તો હવે બતાવવાનું આપણે. પૂજાની તૈયારી કરીશ ને ડીશ, એ બધી તમને દેખાડીશ કે Okay. હું હોલીમાં કઈ બધી વસ્તુ લઈ જાય ને અમે પૂજા કરવા માટે કઈ કઈ વસ્તુ લઈ જાય. એ તમને બતાવીશ. Okay. તો ચલો થોડી વાર રહીને મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હોલી સ્પેશિયલ જમવાનું બનાવીને રેડી છે. એ બી ડિનરમાં જોઈ લો, બનાવ્યું છે મેં દાલ ફ્રાય. અહીંયા આપણે જે ભજીયા બનાવ્યા હતા એ, સાથે છે જીરા રાઈસ, અને મમ્મીના ઘરેથી આવ્યું છે ખીર, મતલબ સેવૈયાની દૂધ પાક. ખીર. દૂધ પાક, સેવ વાળો દૂધ પાક. તો આજનું હોલી સ્પેશિયલ જમવાનું અમારું આટલું જ છે. તો ચાલો હવે થોડી વારમાં પૂજા કરવા જઈશ, એ થાળીઓ બધું રેડી કરું, એ બી તમને બતાવ્યું. મિત્રો, અહીંયા મેડમ પૂજાની થાળી રેડી કરે છે, કેમ કે હવે 8 વાગી ગયા છે અને પૂજાનો ટાઈમ બી થઈ ગયો છે. તો જો હું પૂજાની થાળીમાં હોલી પૂજવા માટે કઈ કઈ વસ્તુ લઈ જાઉં એ તમને બતાવીએ. અહીંયા છે ધાણી અને ચના લઈ જઈએ અમે પૂજામાં હોળીમાં નાખવા માટે. સાથે અહીંયા લીધું છે એક નાનકડું કલિંગર, કપૂર લીધા છે. અહીંયા આપણે જે જમવાનું બનાવ્યું છે એ બધું છે. હાર છે, એક ખજૂર છે, બે ખજૂરના ટુકડા છે, 2 નારિયેલ અને અગરબત્તી, અને અહીંયા કરસિયામાં પાણી. તો આટલું હું પૂજા કરવા લઈ જવાની છું. આટલું હોય અમારો પૂજાનો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે ને આટલું જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં, કેમ કે કાલે સવારના ઉઠીને વહેલું ઠંડી કરવા જવી પડે હોળીમાં ને. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.